સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિવાળી સમયે અડાજણના બંધ બંગલામાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીના અંજામ આપનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે પાલ લેક ગાર્ડન પાસેથી 3 રીઢા નેપાળી ચોર કિશોર ઉર્ફે કેપી ગુરંગ, બિશાલ ઈશ્વર ખડાકા અને નૈન બહાદુર પ્રેમ બહાદુર સૌને ઝડપી પાડ્યા. તો આ ટોળકીના અગાઉ 3 રીઢા ભૂપિન્દ્ર પ્રેમસિંહ સાર્કી, રોશન હરેશ સાર્કી અને સૌરભ રમેશ કનોજિયાને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ત્યારે હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા દિવાળી વેકેશન સમયે અડાજણમાં બંધ બંગલામાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ આરોપીનો કબજો અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.